નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ખેડૂતોને પડતા પર પાટું, યુદ્ધની અસર ગુજરાતના ખેતરો સુધી પહોંચી, ડીએપી ખાતરની ભારે અસર। પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લીટરે 120 રૂપિયાને પાર કરશે, એક અઠવાડિયામાં ભાવ વધવાની ધારણા। મોંઘવારીનો ડામ અને પાણીની અછત, સુપર અલ નીનો નામનો કુદરતી પડકાર, ભારતીય અર્થતંત્ર માટે મોટી ખતરાની ઘંટી। ટ્રમ્પનો રિટર્ન ગિફ્ટ પ્લાન, ઈરાન યુદ્ધમાં સાથ આપનારા દેશોનું ગુડ લિસ્ટ અને વિરોધ કરનારાઓની બેડ લિસ્ટ તૈયાર। બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા, જય બદ્રી વિશાલના નાદ સાથે ગુંજી ઉઠ્યું ઉત્તરાખંડ, 25 ક્વિન્ટલ ફૂલોથી કરાયો ભવ્ય શણગાર। ભારતમાં ઓનલાઈન ગેમિંગ માટે ઐતિહાસિક કાયદો, 1 મે 2026 થી લાગુ થશે નવો નિયમ, યુઝરો થશે વધુ સેફ। સરહદી જિલ્લાઓમાં ફરી સાયરન વાગશે, રાત્રે બ્લેકઆઉટ કરાશે, ભારતના 2 રાજ્યોમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ। અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મુદ્દે લોહિયાળ ખેલ ખેલાયો, જોહરપુરામાં 19 વર્ષીય યુવકની શરીરના ઘા ઝીકીને કરી હત્યા। પ્રાઇવેટ હોસ્પિટલોમાં મેડિકલ ઉપકરણોના ઓવરબિલિંગ પર લાગશે લગામ, કેન્દ્ર સરકાર ટ્રેડ માર્જિન મર્યાદિત કરવાની તૈયારીમાં। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા સંજય સિંહે કહ્યું, ડેડિયાપાડામાં અમારી સરકાર બનશે તો ગામડે ગામડે અમે શાનદાર સરકારી સ્કૂલો બનાવીશું। ઈરાને યુએસ નાકાબંધી તોડી $900 મિલિયન તેલ વહન કરતા 34 ટેન્કરો હોર્મુઝથી રવાના થયા। ઈરાન યુદ્ધથી વિશ્વની સૌથી મોટી કોન્ડમ કંપની હસમસી ગઈ છે, હવે કિંમતોમાં 30% વધારો કરવાની તૈયારી કરી રહી છે। દુનિયામાં ભયંકર દુષ્કાળ પડશે, વૈજ્ઞાનિકોએ કરી સુપર અલ નીનોની આગાહી, 150 વર્ષનો દુષ્કાળનો રેકોર્ડ તૂટશે। પહેલા પવિત્ર સ્નાન કરાવતો પછી લોજમાં લઈ જઈ શરીર સાથે રમતો, નાસિકથી વધુ એક બાબાની કરતૂત સામે આવી। બાબા વેગાની આ ભવિષ્યવાણી સાચી પડી તો સોનું જોવા આંખો તડપશે, મધ્યમ વર્ગ માટે તહેવારો અને લગ્ન પ્રસંગ માટે સોનું ખરીદવું બનશે સપનું। રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં આવેલું સાનવલિયા શેઠ મંદિરનો ખજાનો 4 દિવસની ગણતરીમાં જ દાનની રકમ 31 કરોડ રૂપિયાને વટાવી ગઈ। 7 ટર્મના સાંસદે ભાજપ નેતાને લાફો માર્યો, ચૈતર વસાવાની પત્નીએ કર્યો દાવો, મનસુખ વસાવાએ આપી પ્રતિક્રિયા। પશ્ચિમ બંગાળમાં હુમાયુ કબીરના કાફલા પર પથ્થરમારો, મતદાન મથકો બહાર છૂટી લાકડીઓ ઉડી। દુનિયાનો વધુ એક બર્મુડા ટ્રાયેંગલ, જે 124 જહાજોને ગળી ગયો, 2500 વર્ષ જૂનો કાટમાળ મળ્યો। સુરતમાં ઈવીએમ ચેકિંગ સમયે જ બખેડો, 14 મત નાખ્યા અને મશીનમાં 18 મત બતાવ્યા। પાલનપુરમાં જોરાવર પેલેસથી કોર્ટને જગાણા ખસેડવા સામે વકીલોની 7 દિવસની હડતાલ। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના રોડ શો પૂર્વે રાજકોટ ભાજપના ચાણક્ય ગણાતા નીતિનભાઈ ભારદ્વાજ એક્શન મોડમાં। દર્દીઓના જીવ બચાવતી એમ્બ્યુલન્સમાં કાળા કામ, યુવતી અને 2 યુવકો વાંધાજનક સ્થિતિમાં પકડાયા। સોમનાથ મંદિર સહિત જિલ્લામાં પરવાનગી વગર ડ્રોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ। પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાને ટોળાએ દોડાવીને માર્યા, જીવ બચાવવા નેતાજીએ ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું। કુદરતના સફાઈ કામદાર ઝરખનું સુરેન્દ્રનગરમાં આગમન, જિલ્લામાં 25 જેટલી સંખ્યા નોંધાઈ। ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્રમાં હીટવેવનું એલર્ટ, 13 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી। તાલાલાના ધારાસભ્ય ભગા બારડનું વિવાદિત નિવેદન, જો કોંગ્રેસને મત આપશો તો મારા દરવાજા બંધ, આહિર સમાજને ખુલ્લી ચેતવણી। ગોપાલ ઇટાલિયાએ સુરતના મુદ્દાઓને લઈને મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું, ભૂપેન્દ્રભાઈના રોડ શોમાં માણસો આવશે પરંતુ વોટ નહીં આપે। ગુજરાત પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ, 2 અઠવાડિયામાં 40 સાયબર ઠગોને પકડ્યા। આખા દેશમાં સનસનાટી મચી જાય તેવો ક્રાઇમ, 19 વર્ષના યુવકે 24 કલાકમાં 2 યુવતી પર બળાત્કાર કર્યા અને એકની હત્યા કરી। એલપીજી કટોકટી નિવારવા સરકાર સજ્જ, 7,66,000 પીએનજી કનેક્શન અને કાળાબજાર સામે કડક કાર્યવાહીનો એક્શન પ્લાન। વડોદરાના માર્ગ પર ઇલેક્ટ્રિક યુગનો પ્રારંભ, પીએમ ઈ બસ સેવા હેઠળ શહેરને મળશે 250 અત્યાધુનિક ઈ બસો। સાંજે 5 વાગ્યા સુધીમાં સપરફાડ મતદાન, બંગાળમાં 89% અને તમિલનાડુમાં 82% વોટિંગ નોંધાયું।
અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ટ્રેક નાખવાનું કામ તેજ. જાપાનીઝ ટેકનોલોજીથી તૈયાર થઈ રહ્યો છે હાઈ સ્પીડ રૂટ. યોગી આદિત્યનાથે જશે ભાજપનો ચહેરો. નીતિન નવીને યુપી વિધાનસભા ચૂંટણી અંગે આપ્યા મોટા સંકેત. પોરબંદરમાં 200 મીટરની ત્રિજ્યામાં બૂથ ઊભું કરવા ઉપર મૂકવામાં આવ્યો પ્રતિબંધ. 2 દિવસની અંદર શેરબજારમાં 1600 પોઈન્ટનો કડાકો. રોકાણકારોના લાખો કરોડો સ્વાહા. બ્રિટનમાં 2008 પછી જન્મેલા બાળકો તમાકુ ખરીદી શકશે નહીં. જનરેશન બેન કાયદો બંને ગૃહમાં પાસ. 1 જાન્યુઆરી 2027થી લાગુ થશે. ભાજપ માટે ભયના સંકેત. વડોદરા વોર્ડ નંબર 16માં કોંગ્રેસની વિજય સંકલ્પ રેલીમાં દબંગ મધુ શ્રીવાસ્તવની એન્ટ્રી. ડિગ્રી કાગળનો ટુકડો. એઆઈનું નોલેજ જરૂરી. ગૂગલ અને માઇક્રોસોફ્ટે ભરતી નિયમોમાં ફેરફાર કર્યા. અંકલેશ્વર ખાતે હાઈવે પર માંડવા નર્મદા ટોલ ટેક્સ બૂથ પર ગેરકાયદેસર નાણાંની વસૂલાત થતી હોવાનો હોબાળો. હર્ષ સંઘવીએ કહ્યું, કોંગ્રેસ ક્યાં આપ આવશે તો નવરાત્રી રાત્રે 12 વાગ્યે બંધ કરાવશે. તેમને સરખા કરવા મારે ગાંધીનગરથી આવવું પડશે. તાત્કાલિક ઈરાન છોડી દો. તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી. ફરી યુદ્ધના સંકેત. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ. આગામી 7 દિવસ યલો એલર્ટ. તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના. આગામી 3 દિવસમાં ગુજરાતમાં 9 જિલ્લામાં માવઠું ત્રાટકવાની આગાહી. ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો. ગોપાલ ઇટાલિયાએ સભામાં અપશબ્દો બોલ્યા અને લાજવાને બદલે ગાજ્યા. હોર્મુઝમાં તણાવ વધતા તેલ મોંઘું થયું. શેરબજાર ગગડ્યું. પેટ્રોલ ડીઝલના ભાવ પર તોળાયું સંકટ. કિરીટ પટેલે કહ્યું, સરકાર સામે લડવું હોય તો ક્યાં તો તમે ચોખ્ખા હોવા જોઈએ, નહીં તો તમે ખુલ્લા હોવા જોઈએ. ગ્રાન્ટ નહીં આપવાની ચીમકી પર ઘેરાયા સાંસદ મિતેશ પટેલ. કોંગ્રેસ પહોંચી ચૂંટણી પંચ પાસે. રાજકોટમાં ભાજપે ઉતાર્યું બ્રહ્માસ્ત્ર. પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા મેદાને આવતા જ રાજકીય સમીકરણો બદલાયા. કડીમાં 28 અને ઉજામાં 22 બેઠકો પર ભાજપનો દબદબો. વિપક્ષના સુપડા સાપ. અમદાવાદમાં મત માંગવા ગયેલા ભાજપના કાર્યકરોને ઝીક્યા લાફા. અનેક વિસ્તારોમાં રાજકીય પક્ષના પ્રવેશ પર પ્રતિબંધ. બેંકો હવે મન ફાવે તેમ ખાતામાંથી રકમ નહીં કાપી શકે. હપ્તો કાપવાના 24 કલાક પહેલા ચેતવણી આપવી પડશે. 1 લાખ બેરોજગારોને મળશે સરકારી નોકરી. યુવાનોને અમિત શાહનું મોટું વસન. મહિલાઓને મહિને મળશે 3000 રૂપિયા. શું ભારતમાં 100% ઇથોનોલથી વાહનો દોડશે? નીતિન ગડકરીનો 22 લાખ કરોડ બસાવવાનો માસ્ટર પ્લાન. એલપીજી ગેસની ભયંકર અછત વચ્ચે બિહાર સરકારનો મોટો નિર્ણય. હવે રેશન કાર્ડની દુકાનેથી મળશે કોલસો. ગેનીબેન ઠાકોરે કહ્યું, ભાજપે ચૂંટણી લડવા પણ કોંગ્રેસના નેતાઓને શોધવા પડતા હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ.